ખૂબ જ મોટી ખોટ કહી શકાય. મહારાષ્ટ્રની રાજનીતિમાં એક મોટા નેતા ગુમાવ્યા છે આજે દેશે. કયા શબ્દોમાં શ્રદ્ધાંજલિ પાઠવશો? જો આજે અકસ્માત મોત એમનું જે થયું છે, ખરેખર એનાથી આખા દેશને આંચકો લાગ્યો છે. રાજકારણમાં મહારાષ્ટ્રની અંદર એમનું ખૂબ મોટું યોગદાન એમનું રહ્યું છે. એમણે શરદ પવાર એમના સાથે રહીને મહારાષ્ટ્ર રાજકારણમાં બહુ જ મહત્વનો ભાગ ભજવ્યો હતો. આજે જયારે ત્યાંના નાયબ મુખ્યમંત્રી તરીકે જવાબદારીમાં હતા તેવા સમયે અચાનક એમની વિદાયને કારણે એના વિસ્તારના લોકોને પણ ખૂબ મોટો આંચકો લાગ્યો છે. જી, આપની ઘણી વખત મુલાકાત પણ થતી હશે પ્રચાર દરમિયાન કે રાજનીતિની અલગ અલગ મીટિંગો દરમિયાન. કઈ એવી વાત આજે તમને યાદ આવે છે એમની રાજનીતિ ક્ષેત્રે કામ કરવાની જે સૂઝબૂઝ હતી? મળવાનું થયું નથી. જી, એકાદ વાર ફોન વાત થઈ હતી, પરંતુ મળવાનું ક્યારે થયું નથી. જી, પરંતુ કોઈ એમની રાજનીતિની સૂઝબૂઝ જે ખરેખર તમને એવું લાગે કે રાજનીતિ ક્ષેત્રે એમણે આ કાર્ય ખૂબ જ સરસ કર્યું? મહારાષ્ટ્રમાં એમના હયાતીમાં એમને અવોઇડ કરીને મહારાષ્ટ્રનું રાજકારણ સંભવિત નહોતું. આજે એમનો આ ખલીફો આવનારા દિવસોમાં પણ બધાને નડવાનો છે અને એની જાણી પણ બધાને થશે એવું માનું છું કે લોકોને પણ લાગશે કે અચાનક એમના વિદાયને કારણે મહારાષ્ટ્ર રાજકારણમાં ખૂબ મોટો એક ખાલીપો બન્યો છે. બિલકુલ, આભાર સંદેશ ન્યૂઝ સાથે વાત કરવા બદલ. તો મહારાષ્ટ્રની રાજનીતિમાં એક ખાલીપો છવાઈ ગયો છે. લોકોએ પોતાના નેતા ગુમાવ્યા છે. નેતા જે પ્રજા માટે કામ કરતા હોય છે, નેતા જે જન સુધી પહોંચાડતા હોય છે, અને નેતા એ તેમના તમામ પ્રશ્નોનો ઉકેલ લાવતા હોય છે. અને અજીત પવાર હંમેશા જનતા સુધી પહોંચ્યા છે, લોકોના ઘરે પહોંચ્યા છે, તેમની સમસ્યાઓ જાણી છે અને મહારાષ્ટ્રની રાજનીતિમાં એક ખૂબ મોટો ચહેરો ગણી શકાય. અને આજે સવારે પણ બારામતી તેઓ જઈ રહ્યા હતા પોતાના ક્ષેત્રમાં, એના માટે જ જઈ રહ્યા હતા કારણ કે લોકોની સમસ્યાઓ જાણવા. અલગ અલગ રાજનીતિના કાર્યક્રમમાં તેઓ હાજરી આપવા આ રીતે જ પ્લેનમાં જતા હતા, પણ ક્યાં ખબર હતી કે આ તેમની એક છેલ્લી સવારી હશે. આજે સવારે જ્યારે પ્લેન ક્રેશ થયું, લેન્ડિંગથી થોડી સમય પહેલા જ ક્રેશ થયું હતું. હવે પ્લેનમાં શું ખામી સર્જાઈ હતી તે ડીજીસીએ દ્વારા હજી કોઈ ખુલાસો કરવામાં નથી આવ્યો, પરંતુ ખૂબ જ આ દુઃખદ ઘટના બની છે જેમાં 5 લોકોના મોતની પુષ્ટિ ડીજીસીએ દ્વારા કરી દેવામાં આવી છે. ભારતીય જનતા પાર્ટીના નેતા યજ્ઞેશભાઈ દવે અમારી સાથે જોડાઈ ગયા છે. યજ્ઞેશભાઈ, મહારાષ્ટ્રની રાજનીતિનો એક ખૂબ મોટો ચહેરો કહી શકાય અને પાટીલ સાહેબે પણ એ જ કહ્યું કે મહારાષ્ટ્રની રાજનીતિમાં આજે ખાલીપો છવાઈ ગયો છે કારણ કે અજીત પવાર ગુમાવી દીધા છે દેશે. બહુ જ કમનસીબ ઘટના છે અને મહારાષ્ટ્રની રાજનીતિની અંદર અને મહારાષ્ટ્રના સરકારમાં પણ લાંબા સમય સુધી નાણામંત્રી રહી ચૂકેલા અને સૌથી વધુ વખત મહારાષ્ટ્રની અંદર બજેટ પેશ કર્યું હોય તો અજીતદાદા પવારે કર્યું છે. અને અજીતદાદા પવાર આપણી વચ્ચે નથી એ પણ માની શકાતું હાલ એટલા માટે નથી કે એ લાઈવ વ્યક્તિ હતા મહારાષ્ટ્રની. કોઈ પણ તમે જુઓ તો એ એનસીપીના એક શરદ પવાર બાદ એક એવું નેતૃત્વ ઊભું થયું હતું કે જે પોતાના દમ પર પોતાની જાતે અને પોતે એક અલગ એમની આભા ઊભી કરી હતી મહારાષ્ટ્રના રાજકારણની અંદર અને એકદમ નિર્વિવાદ રાજકારણી રહ્યા અને એમના પર ઘણા આક્ષેપો કરવાના લોકોએ પ્રયત્નો કર્યા પણ કશું જ સાબિત ન થયું. ને આજે પણ મહારાષ્ટ્રની અંદર ભારતીય જનતા પાર્ટીની સરકારમાં નાયબ મુખ્યમંત્રી પદે તેઓ હતા અને ગઈ વખતની સરકારમાં પણ તેઓ નાયબ મુખ્યમંત્રી પદે રહી ચૂકેલા. અને જે આ પ્લેન દુર્ઘટના થઈ એ અકસ્માતની ઘટના છે, એમાં કોઈ એવું તો છે નહીં, પરંતુ જે આવી ઘટના થાય ને ત્યારે આવા એક સારા નેતાનું મૃત્યુ થાય ત્યારે દુઃખની લાગણી જરૂર થાય. કાર્યકર્તાઓની સાથે સમગ્ર ભારતની અંદર પણ એક દુઃખનું મોજું અને એક સંવેદનાનું મોજું ફેલાયું. બિલકુલ યજ્ઞેશભાઈ, બેબાક નેતા અને બેબાક વક્તા હતા અજીત પવાર અને મહારાષ્ટ્રની રાજનીતિમાં એનસીપીને આગળ વધારવામાં તેમનું ખૂબ જ મહત્વપૂર્ણ યોગદાન પણ રહ્યું છે. તેમની કામ પ્રત્યેની જે કહેવાય પોતાની ફરજ પ્રત્યેની પોતાની જવાબદારી તેમણે જે નિભાવી છે, જનતાના દરેકે દરેક સમસ્યાઓ જાણીને તેમનું હંમેશા કાર્ય કર્યું છે. જો રાજનીતિક કરિયરની વાત કરીએ અને રાજકીય રીતે તેમના વ્યક્તિત્વની વાત કરીએ તો એના માટે આપ શું કહેશો? હું તો જો કે અજીતદાદા પવારને 1-2 વખત મળેલો છું, એથી વધારે મળેલો નથી. પરંતુ જ્યારે હું મળવા ગયો હતો ત્યારે મહારાષ્ટ્રની અંદર એક
સર્કિટ હાઉસની અંદર તેઓ બેઠા હતા, પરંતુ અમે જ્યારે એમને મળવા ગયા એ સમયે પણ એવું નહીં કે કોઈ વ્યક્તિને પાછળ નામ પૂછવાનું કે એ પૂછવા કહેવા આવે કે દાદા આ વ્યક્તિ તમને મળવા આવે છે અથવા તો આ વ્યક્તિને આ કામ છે, એવું નહીં. સર્કિટ હાઉસના દરવાજા પણ એમના દરેક માટે ખુલ્લા હતા. જે વ્યક્તિ આવતા હતા સોફામાં, ખુરશીમાં, જ્યાં જગ્યા મળે ત્યાં બેસતા હતા અને એમનો જેમ ટર્ન આવે એમને પૂછતા હતા. અને એમના જે પ્રશ્નોનો નિકાલ લાવો, એક પદ્ધતિ, એક જાણે આપણે ગામની વચ્ચે સરપંચ બેઠા હોય ને સરપંચ કેવી રીતે ગામજનોને પૂછતા હોય, અને એ પદ્ધતિ કોઈ પણ પ્રકારનું વીઆઈપી કલ્ચર એમનામાં નહોતું. એ મેં મારી નજરે જોયું. બિલકુલ, આભાર યજ્ઞેશભાઈ સંદેશ ન્યૂઝ સાથે વાત કરવા બદલ. તો વીઆઈપી કલ્ચર ન હતું, ઉપમુખ્યમંત્રી તેઓ હતા, પરંતુ જ્યારે પણ કોઈ નેતા, અન્ય પાર્ટીના નેતા કે પછી કોઈ પણ સામાન્ય જન પણ તેમને મળવા જાય તો ખૂબ સરળતાથી તેઓ મળતા હતા અને સરળતાથી તેમનો જે સ્વભાવ હતો ઉપરથી કડક, તમે બેબાગ એમને વક્તા તરીકે એમના જનસભામાં જુઓ તો બેબાગ વક્તા હતા, અન્ય પાર્ટી પર આક્ષેપ પ્રત્યાક્ષેપ કરતા, પરંતુ જ્યારે જનતાની સમસ્યાઓની વાત આવે ત્યારે એકદમ સરળ વ્યક્તિ બની જતા. લેન્ડિંગ સમયે જે આખી દુર્ઘટના ઘટી છે તેમાં પ્લેન ક્રેશ થયું અને 8:45 આ દુર્ઘટના, જેમાં મહારાષ્ટ્રના ઉપમુખ્યમંત્રી અજીત પવારનું નિધન.